લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરતની સેવાકીય સંસ્થા જાયન્ટ ગ્રુપ ઓફ સુરત મેઇનના ઉપક્રમે નિઃશુલ્ક શિક્ષા દિન સહાયક વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના હિતાર્થે નોટબુક સહિત અલ્પાહાર પ્રદાન કરવાની સાથે ગ્રુપના પૂર્વ પ્રમુખોની લગ્ન દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી. કોઈપણ વ્યક્તિના જીવનમાં લગ્ન દિવસ ખૂબ જ મહત્વનો હોય છે, ત્યારે આ વર્ષે ગ્રુપના પૂર્વ પ્રમુખો તેજસ સોલંકી અને શ્રીમતી પિંકલબેન સોલંકીનો લગ્ન દિવસ ખાસ બન્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ આર્થિક કટોકટી સામે ઝઝૂમી રહેલા પછાત વર્ગના મજૂરોના બાળકોને મફત પ્રાથમિક શિક્ષણ અને આરોગ્ય સેવા આપીને તેમને સંસ્કારી, કર્તવ્યનિષ્ઠ અને સમજદાર બનાવીને રાષ્ટ્રની મુખ્ય ધારામાં સામેલ કરતી સંસ્થા દીન સહાયક વિદ્યા મંદિરના બાળકોના નામાંકનમાં વધારો કરવા તેમજ નોંધાયેલા બાળકો આ સંસ્થામાં નિયમિત હાજરી આપે તેવા ઉમદા આશય સાથે વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરવાના હિતાર્થે જાયન્ટ ગ્રુપ ઓફ સુરત મેઇનના ઉપક્રમે કાર્યક્રમ આયોજિત થયો હતો. આ પ્રસંગે પ્રમુખ રાકેશ પુરી ગોસ્વામીના અધ્યક્ષપદે ફેડરેશનના ઓફિસર દિલીપ શાહ અને જાવેફા સ્પેશિયલ ઓફિસર કમલેશ પારેખ મહેમાન પદે ઉપસ્થિત હતા. ગ્રુપના પ્રમુખ રાકેશ પુરી ગોસ્વામીના સૌજન્યથી મોટી નોટબુકનું વિતરણ પણ આ પ્રસંગે કરવામાં આવ્યું હતું. આ વેળાએ સંસ્થાના સંચાલકો અને કેળવણીકારો દ્વારા તૈયાર કરાવેલ અનેક સાંસ્કૃતિક કૃતિઓ બાળકોને પ્રસ્તુત કરી હતી. કૃતિઓની પ્રસ્તુતિથી પ્રભાવિત થઈને મિત સોલંકીએ રોકડ પુરસ્કાર આપ્યો હતો. કમલેશ પારેખે સંસ્થાની સરાહના કરી હતી. સોલંકી દંપતીએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે 26 વર્ષનો સહવાસ, એક સુંદર દીકરી અને એક મજાનો દીકરો અને તેમનો પ્રેમભર્યો સાથ એ ભગવાનની અસીમ કૃપા છે, જે અમને સેવા કાર્ય માટે પ્રેરણા આપે છે. સુરત મેઇન ગ્રુપને સેવાકીય પ્લેટફોર્મ પૂરું પાડવા બદલ સંસ્થાના સંચાલક ગિરજા શંકર ઉપાધ્યાય અને તેમના સ્ટાફનો દિલીપભાઈ શાહે આભાર માન્યો હતો. રિપોર્ટર કમલેશ પારેખ, સુરત.